સુરત શહેરમાં સાયબર ક્રાઇમના બનાવો અંગે ગુનાઓ પર તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી। સાયબર ક્રાઇમનો ગુનો ડિટેક્ટ કરતી લાલગેટ પોલીસ દ્વારા કાર્યવાહી કરી આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી। લાલગેટ પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમ પોર્ટલ પર એક અરજી મળેલ હતી, જેમાં અરજદાર મુનીર અહેમદ નજીર અહેમદ શાહપોર સુરતવાળાને એક અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો હતો। તેના મિત્રની ઓળખાણ આપી પોતે હોસ્પિટલમાં છે અને પૈસાની જરૂર છે, તેનું ગૂગલ પે બંધ છે, જેથી એકાઉન્ટમાં પૈસા જમા કરાવવી અને QR કોડ વોટ્સઅપ કરું તેમ કરી પૈસા ટ્રાન્સફર કરી જણાવવામાં આવ્યું હતું। રૂપિયા જમા થયેલાનો ટેક્સ્ટ મેસેજ કરી મોકલેલ QR કોડ પર પૈસા ટ્રાન્સફર કરવાનો જણાવ્યા, જેથી અરજદારે કોઈપણ પ્રકારનું બેલેન્સ વેરીફાઈ કર્યા વગર જ QR કોડ પર પૈસા ટ્રાન્સફર કરી દીધા અને બાદમાં તેના અકાઉન્ટમાં ચેક કરતા પૈસા ટ્રાન્સફરથી ન આવેલા અને RGના કામે સાયબર ક્રાઇમ ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી માહિતી મંગાવવામાં આવી હતી। ફરિયાદી સાથે 42,000નું સાયબર ફ્રોડ થયું હતું, જે અંગેનો પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। लालगेट पुलिस थाने में एक साइबर क्राइम रजिस्टर हुआ था, जिसमें जो एप्लीकेंट है उस पर एक कॉल आता है और अपने रिलेटिव बताकर 42,000 का उससे डिमांड करके वो 42,000 का एक SMS ट्रांसफ़र करके वो 42,000 अपने अकाउंट में वो एक्यूज़ है उसने ट्रांसफ़र करवाया था। उसमें लालगेट पुलिस स्टेशन ने इन्वेस्टिगेशन करके एक प्रियांश इंद्रवदन पटेल, जिसके अकाउंट में ये पैसा ट्रांसफ़र हुआ था, उसको हिरासत में लिया है और इंट्रोगेशन से पता चला है कि प्रियांश इंद्रवदन पटेल है, उसने इस अकाउंट को 25,000 रुपये में एक प्रकाश ठक्कर करके जो एक्यूज़ है उसको बेचा हुआ था। जो प्रकाश ठक्कर है वो ओरिजिनल पाटन का रहवासी है और गोवा में अभी वो रहता है। तो उसको इंट्रोगेशन में इतना पता चला है कि उसने अभी तक कुछ 13 अकाउंट्स इस तरह से अपने ओपन करवा के 20 से 25,000 रुपया पर अकाउंट उसने लेकर ये प्रकाश ठक्कर को उसने बेचा हुआ है। ये जो अकाउंट जिसमें ये पैसा ट्रांसफ़र हुआ था वो अभी 45 डेज़ पहले वो अकाउंट ओपन हुआ है, लेकिन उसके अंदर 116 ट्रांजेक्शन्स हुए हैं, जिसमें कुल मिलाकर 2,75,00,000 ट्रांजेक्शन्स उसमें हुए हैं। तो ये साइबर क्राइम के लिए ये अकाउंट यूज़ हुआ है। तो लालगेट पुलिस उसमें टोटल ये जितने भी ट्रांजैक्शन है उसमें डिटेल इन्वेस्टिगेशन करेगी और जितने भी लोग विक्टिम बने हैं उन लोगों को कांटेक्ट करके उनके भी फरियाद लेने की ट्राई करेगी। तो ये सूरत पुलिस की ओर से हम ये जाहिर जनता को बताना चाहेंगे कि कोई आप पे कॉल करके कोई हेल्प मांग रहा है तो थोड़ा वेरीफाई करके कुछ पैसा ट्रांजैक्शन किया जाए, जिससे ये साइबर क्राइम में वो विक्टिम ना बने। थैंक यू। लालगेट પોલીસ સ્ટેશનની અંદર એક સાયબર ક્રાઇમનો ગુનો દાખલ થયેલો હતો, તો આ ગુનો લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલો છે। આ ગુના જે એમઓ છે એ સુરત પોલીસ દ્વારા પબ્લિકને જણાવવામાં આવે છે કે કઈ ટાઈપના સાયબર ક્રાઇમના ગુનાઓમાં પબ્લિક ભોગ બનતી હોય છે, જેથી એક અવેરનેસ માટે પણ આ વસ્તુ જણાવવી જરૂરી છે। આ ગુનાની વિગત એવી છે કે જે અરજદાર છે તેના મોબાઈલ ઉપર એક કોલ આવે છે અને એવું કહે છે કે તમારા એના મિત્રનો હું મિત્ર છું અને અત્યારે હાલમાં હું એક હોસ્પિટલમાં છું અને મારે ઇમિડિયેટ પૈસાની જરૂર છે, પરંતુ મારી પાસે કોઈ ઓનલાઈન પેમેન્ટ કરવાનો ઓપ્શન નથી। હું આપના ખાતાની અંદર કે 42,000 રૂપિયા જમા કરાવું છું, તો આપ મને આ લિંક હું મોકલું એની ઉપર તમે 42,000 ટ્રાન્સફર કરી આપો। એમ કરીને એક મેસેજ અરજદાર પર આવે છે કે ભાઈ તમારા ખાતામાં 42,000 રૂપિયા જમા થયેલા છે। આ જાણીને જે અરજદાર છે એ જે લિંક હોય છે એની ઉપર 42,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે, પરંતુ અરજદાર જ્યારે ચેક કરે છે ત્યારે તેના ખાતાની અંદર આવા કોઈ 42,000 રૂપિયા જમા કરેલા નથી। તો આ ટાઈપની એક એમઓ સાયબર ક્રાઇમમાં થઈ રહી છે। તો સુરતની જનતા એ બધાએ એલર્ટ થવાની જરૂર છે કે જ્યારે કોઈ તમારા ઓળખાણથી કોઈ કોલ કરીને કોઈ ઇમરજન્સીમાં પૈસાની માગણી કરે અને સામે કોઈ લિંક મોકલે તો એવા વસ્તુમાં તમે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરશો નહીં અને તમારા જે એકચ્યુઅલ મિત્ર છે તેની સાથે આ વસ્તુ વેરીફાઈ કરશો તો તમે સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકશો। હવે આ જે વ્યક્તિએ 42,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા એની લાલગેટ પોલીસ દ્વારા તપાસ કરતા જે એકાઉન્ટ હતું તે તેલંગાણાનું એક્સિસ બેંકનું એકાઉન્ટ હતું અને એની જે ટ્રાન્ઝેક્શનની વિગત પોલીસે મેળવી તો ધ્યાનમાં આવેલું હતું કે સુરતની જ એક આદિનાથ બેંક છે એની અંદર એ 42,000 એક્સિસ બેંક તેલંગાણાથી અહીંયા એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા હતા। તો લાલગેટ પોલીસ દ્વારા જે આદિનાથ બેંક જે છે
એનો સંપર્ક કરીને એકાઉન્ટની વિગત કરતા ધ્યાને આવેલું હતું કે પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ જે રામપુરા લાલગેટનો જ રહેવાસી છે તેના નામે આ એકાઉન્ટ હતું. અને એને જ્યારે પૂછપરછ કરતા ધ્યાનમાં આવેલું હતું કે આ પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલે આ રીતે બેંક એકાઉન્ટ ઓપન કરીને 25,000 રૂપિયાની અંદર તેનો એક મિત્ર છે પ્રકાશ ઠક્કર, જે મૂળ પાટણનો છે અને હાલ એ ગોવામાં રહે છે, એને 25,000 રૂપિયામાં એકાઉન્ટ એણે વેચેલું હતું. અને આની ઊંડાણપૂર્વક પ્રિયાંશની પૂછપરછ કરતા તેના નામે આવા 13 જેટલા બેંક એકાઉન્ટ ધ્યાનમાં આવેલા છે કે જેણે આ રીતે અલગ અલગ બેંકોમાં આવી રીતે એકાઉન્ટ બનાવી અને પ્રકાશ ઠક્કર છે એને આ રીતે વેચેલા છે. એટલે પ્રકાશ ઠક્કરને જે છે એણે આ 42,000 રૂપિયા એણે પોતે ઉપાડી લીધેલા છે અને એ દિશામાં પોલીસ અત્યારે તપાસ કરી રહેલી છે. આ જે એકાઉન્ટ આદિનાથ બેંકનું છે એની ડિટેલ્સ જોતા એ હમણાં 45 દિવસ પહેલાં જે ઓપન થયેલું છે, પરંતુ આ 45 દિવસની અંદર અત્યાર સુધી કુલ 116 ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે અને કુલ 2 કરોડ અને 75 લાખ રૂપિયા એની અંદર ટ્રાન્ઝેક્શન થઈને એની અંદરથી ઉપાડવામાં આવેલા છે. એનો મતલબ એવો છે કે આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઇમ કે બીજા કોઈ ગુનાહિત કૃત્ય માટે વપરાયેલું છે અને તેનો ઓપરેટ એ પ્રકાશ ઠક્કર કરે છે અને એ એકાઉન્ટ બનાવીને આપનાર પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ છે. તો હાલમાં લાલગેટ પોલીસ દ્વારા પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલની ધરપકડ કરી અને એના રિમાન્ડને બધી કાર્યવાહી ચાલુ છે અને આની આગળ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આજે 116 ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે એની પણ તપાસ કરવામાં આવશે કે એમાં કેટલા માણસોના પૈસા આ રીતે સાયબર ફ્રોડ દ્વારા આ એકાઉન્ટમાં જમા થયેલા છે. આ પ્રિયાંશના ઘરે તપાસ કરતાં તેની પાસેથી બીજી 3 પાસબુક, એક ચેકબુક, એક ક્રેડિટ કાર્ડ એ પણ અમને ધ્યાનમાં આવ્યું છે. તો આ જે પ્રિયાંશ છે આવા કેટલા લોકોને આવા બેંકના એકાઉન્ટ ઓપન કરીને એણે આપેલા છે એ દિશામાં પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તો સુરત શહેરની પ્રજાને સુરત શહેરની પોલીસ દ્વારા એક સૂચના એક અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આવા કોઈ પણ જાતના કોલ તમારા મિત્રોના કે સગાવાલાના નામે ઇમરજન્સી પૈસા ટ્રાન્સફર કરવા માટે જ્યારે કોલ આવે તો એને પહેલાં વેરીફાઈ કરે અને પછી જ એ પૈસા ટ્રાન્સફર જરૂર હોય તો જણાય, તો એ લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.